દહેજમાં આવેલ હિન્દુસ્તાન મિસ્બાકો લિમિટેડ કંપનીમાં પ્લાન્ટ બંધ થતા કામદારોને છૂટા કરી દેવામાં આવતા પાનોલી ખાતે આ પ્લાન્ટ ખાતે કામ કરતા કામદારોએ પ્લાન્ટ બહાર ધરણા કરી કામદારોને વળતર ચૂકવવા અને પુનઃ નોકરી પર લેવાની માંગ કરી હતી। દહેજ ખાતે આવેલી હિન્દુસ્તાન મિસ્વાકો લિમિટેડ કંપનીનો પ્લાન્ટ બંધ થતા છૂટા કરાયેલા કામદારો પાનોલી સ્થિત કંપનીના પ્લાન્ટ બહાર ધરણા પર બેઠા હતા। ધોમધકતા તાપમાં બેઠેલા કામદારો દ્વારા કંપની સામે યોગ્ય વળતર ચૂકવવા અથવા અન્ય પ્લાન્ટમાં નોકરી પર પુનઃ નિયુક્તિ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। માહિતી મુજબ દહેજ સ્થિત કંપનીનો પ્લાન્ટ બંધ કરી દેવાતા કામ કરતા કામદારોને કોઈ પૂર્વ નોટિસ કે લેખિત જાણ કર્યા વગર જ 26 ડિસેમ્બરના રોજ અચાનક નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા જેવો આક્ષેપ છે, જેના વિરોધમાં કામદારો પાનોલી ખાતે આવેલા કંપનીના પ્લાન્ટ બહાર એકત્ર થી ધરણા પર બેઠા હતા। આશરે 8 જેટલા આવા કામદારો પણ ન્યાય માટે ધરણા પર બેઠા। ધરણા દરમિયાન મોટી સંખ્યામાં કામદારો એકત્ર થતા પરિસ્થિતિ બગડી નહીં તે માટે કંપની દ્વારા પોલીસને બોલાવવામાં આવી। હાલ કામદારો કંપની તરફથી યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ સાથે આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી રહ્યા છે। મારું નામ ભરતસિંહ રાજ છે। હું દહેજ હિન્દુસ્તાન કંપનીમાં કામ કરું છું। અમને 26/12/2025 ના રોજ 20 જેટલા કામદારોને છૂટા કરેલા છે। કોઈ જાતની નોટિસ નથી, કોઈ જાતનું લેખિત અમને જણાવેલું નથી અને અમે 4 મહિનાથી સદંતર ઘરે જ છે। અમને નથી કોઈ પગાર ચૂકવતા કે નથી કશું ચૂકવતા। અમને આજે એ લોકોને જાણ કરી છે કે અમે આજના ધરણા પર બેસવાના છે। અમે સવારના 10:30 વાગ્યાના અહીં ગાડી આવીને બેઠા છે। એક સાહેબ આવીને અમને મળી ગયા છે, પ્રણવ શાહ સાહેબ। એ આવીને કે અમે વાત કરીએ છીએ અંદર, પછી તમને જણાવશું। અત્યાર સુધીમાં અમને કોઈ કશી જાણકારી આપી નથી કંપનીના સાહેબોએ। અમે અચોક્કસ મુદત સુધી અહીં ગાડી બેસી જ્યાં સુધી અમારું સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી। અમારી માંગ એ જ છે કંપનીમાં કે અમારી જે કંપની છે દહેજ, ત્યાંથી એ લોકો બીજા વર્કોને સ્ટાફ લેવલને પાનોલી ખાતે ટ્રાન્સફર કરેલા છે, તો અમને પણ અહીં ટ્રાન્સફર કરે, અમારી નોકરી ચાલુ રાખે, એ જ અમારી માંગ છે। મારું નામ મનહરભાઈ દહિયાભાઈ આહિર છે। મૂળ વતન લખીગામ। અમે હિન્દુસ્તાન કંપનીની અંદર 12 વર્ષથી નોકરી કરીએ છીએ દહેજમાં। અમે ટોટલ 8 લેન્ડ લૂઝર છે, જમીન ગયેલી એના પરથી લાગેલા, બાકીના બધા એમ્પ્લોય છે। હવે આ લોકોએ 25/12/2025 અમે નોકરી કરીને આવ્યા। 26/12/2026 જ્યારે કંપની પર ગયા ત્યારે બહાર નોટિસમાં આવી હતી કે ભાઈ તમને છૂટા કરવામાં આવ્યા છે, કંપની ક્લોઝર કરી દીધી છે। ન લેખિત કે ન મૌખિક અમને કોઈ જાણ કરેલ નહીં અને આજથી 4 મહિનાથી કે પગાર ધોરણ કશું અમને આપતા નથી, તો અમારું બધું હવે ઘર ગુજરાન કેવી રીતે ચલાવવું? એટલે અમારી એક માંગણી છે કે અમને નોકરી પર પાછા લો તમે। કેમ કે દહેજથી જો બીજા માણસોને અહીંયા તમે ટ્રાન્સફર કરતા હોય તો અમને કેમ નહીં? એ જ અમારી માંગણી છે કે અમને નોકરી પર પાછા લો। અચ્છા, અત્યારે જે પાનોલી કંપની પર તમે છો તો અહીંયા જે ઓફિશિયલ જે સ્ટાફ છે એમાંથી કોઈની સાથે તમારી વાતચીત થઈ? ના, અત્યારે આવ્યા ત્યારે અંદર એક આપણો પ્રણવ શાહ સાહેબ આવેલા, અમને એવું કર્યું કે તમે સીધા છાંયને બેસો, બધી અમે ચર્ચા કરીએ છીએ, પણ અત્યાર સુધી કોઈ આવ્યું નથી કહેવાનું કે ભાઈ શું કરવું કે શું નહીં।